નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે ગોંડલ તાલુકાના કોલીથળ ગામમાં આવી ગયા છે અને અહીંયા પ્રીમિયર ઇરિગેશનની ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને અહીંયા ખેતી કરવામાં આવી છે અને મરચાની ખેતી કરવામાં આવી છે. અહીંયા જે મરચા બનાવવામાં આવે છે એ લાલ કરીને પકાવવામાં આવે છે અને આ મરચા લાલ કરીને માર્કેટમાં વેચવામાં આવે છે. તો અહીંયા આપણી સાથે એક ખેડૂત ભાઈ છે, એમની જોડે આપણે એમનો પરિચય લઈએ. અમિતભાઈ, તમે તમારો પરિચય ખેડૂત ભાઈ. મારું નામ અમિત સુરેશભાઈ હાસલિયા, ગોંડલ તાલુકાનું કોલીથળ ગામ છે. બરાબર છે. અને આપણે જો વાત કરીએ તો તમે ટપક સિંચાઈ પદ્ધતિમાં આ મરચાની ખેતી હાલમાં કરી છે, બરાબર? અને તમે કેટલા વર્ષથી આ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરો છો? 2005 થી સાહેબ ટપક પદ્ધતિ મેં લીધેલી છે પ્રીમિયમ. ત્યારની હું ટપકની અંદર મરચીનું વાવેતર કરું છું. બરાબર છે. અમિતભાઈ, તમે 2005માં ટપક અહીંયા કરી હતી, બરાબર ને? તો હવે આપણે એમ વાત કરું છું કે તમે અત્યારે હાલમાં પ્રીમિયર ઇરિગેશનની ટપક ઉપયોગ કરો છો કે નથી કરતા? હા, રેગ્યુલર કરો છો. અને અત્યારે જે કરી લગભગ તમે 2005માં લીધી હશે, એટલે અત્યારે નળીઓ લગભગ ખરાબ થઈ ગયા છે. નવી તમે પ્રીમિયમની ટપક લીધી એ કયા વર્ષમાં લીધી? 2024માં સાહેબ. 2005માં પણ પ્રીમિયરની લીધેલી હતી અને 2024માં પણ પ્રીમિયરની જ લીધેલી છે. તો એ આ જ કંપનીને લેવાનું કારણ શું તમારું? આ જ કંપનીનું પેલું તો એ કારણ કે એના મટીરિયલ એટલું બધું સારું આવે છે કે આજે 18-19 વર્ષ હું એને વાપરી ગયો. બરાબર. એટલે મેં એની પસંદગી પાછી પ્રીમિયર ઇરિગેશન જ કરે. બરાબર છે. અને આ જે પ્રીમિયમ ઇરિગેશન છે એ તમને ખબર છે, એ 60 વર્ષ જૂની કંપની છે? હા, ખબર છે. બરાબર છે. અને આની જે નળીઓ આવે છે એ કેવી ISI માર્કાવાળી આવે છે? ISI માર્કાવાળી નળીઓ આવે છે. અને બીજા નંબરમાં આ કંપની છે ને, GGRC માં પહેલા રજીસ્ટ્રેશન વાળી કંપની છે. એટલે આમાં સબસિડીમાં પહેલા રજીસ્ટ્રેશન વાળી છે અને તમને સબસિડી પણ આમાં મળે છે. અને બીજી વાર તમે ટપક ઉપયોગ કરી તો તમને સબસિડી બીજી વારમાં પણ મળી ખરી? બીજી વાર સબસિડી મળી, પણ આપણા ગવર્મેન્ટના કાયદા પ્રમાણે 10-15% સબસિડી ઓછી મળે. 55% મળે, ઓલી 70% આપતા. બરાબર. એટલે અત્યારે હાલમાં કોઈ કે બીજા ખેડૂતે પણ કરવું હોય તો અત્યારે પણ એને સબસિડી મળે. બધા આખા ગુજરાતમાં પ્રીમિયરની તમારે ટપક સિંચાઈ લેવી હોય તો બધાને મળે. હા, મળે. બરાબર. અમિતભાઈ, તમે આટલા વર્ષથી પ્રીમિયમ ઇરિગેશનના ડ્રીપ તમે વાપરો છો, તો આ મરચીના પાકમાં તમે ડ્રીપ ઉપયોગ કરો છો તો એનો ફાયદા શું છે, તમે એ મને જણાવો. ડ્રીપનો ઉપયોગ સાહેબ કરવાથી સૌની પહેલા તો પાણીની બચત, ત્યાર પછી વીજળીની બચત. હા. અને જે પાણી વારવાની મજૂરી આપણને લાગે, હા, એ એક તો બચત થઈ જાય. એક વખત ફિટિંગ કરી લીધું તો પૂરી સીઝન તમારે ઈ મજૂરી તો 0 થઈ ગઈ. બરાબર છે. એટલે પાણી આપવા માટે તમારે બીજું કોઈ માણસની જરૂર ન પડે. બરાબર છે. અને તમારે કદાચ ખાતર આપવું હોય તો કેવું રહે? ખાતર આની અંદર વેન્ચ્યુરી હોય, એટલે ખાતર આપવાનો એ 0 ખર્ચ થઈ જાય. બીજા નંબરમાં સાહેબ પાણીનું મેનેજમેન્ટ, કે પાકને અમુક પાક એવા હોય કે એને વધારે પાણી આપવાથી પણ નુકસાની થતી હોય, તો આની અંદર મેનેજમેન્ટ ખાતરનું અને પાણીનું બે પ્રોપરલી જાળવી શકીએ આપણે. અને અમિતભાઈ, તમે વાત કરી, તમે એમ તો આજે મરચાની ખેતી કરો છો, એકદમ સેન્સિટિવ પાક છે, એમાં વધારે પાણી આપે તો તકલીફ થાય, ઓછું પાણી જાય તો ઉત્પાદનમાં ફરક પડી જાય. બરાબર છે. અને મરચીના પાકમાં જીવાતનો પણ એટેક વધારે આવે. એટલે બીજી વાત કે મરચીમાં તો તમારે આ સક્સેસ ડ્રીપ ખરી? હા, બરાબર છે. અને બીજા પાકમાં કયા પાકમાં આપણે ડ્રીપ કરવી જોઈએ? અમે હરેક પાકની અંદર ડ્રીપનો ઉપયોગ કરી છે. બરાબર. મરચી હોય, કપાસ હોય, કોઈ પણ પાક હોય, શિયાળુ લસણ ડુંગળી હોય, બરાબર, એની અંદર એ ડ્રીપનો ઉપયોગ કરી જ છે. બરાબર. પાણીના મેનેજમેન્ટની સામે સાહેબ નિંદામણની અંદર પણ છે ને તમને બહુ ફાયદો થાય છે. બરાબર છે. આ મલ્ચિંગ થઈ ગયું તો આમાં નિંદામણનો એક પ્રશ્ન ઘટી જાય છે, એકદમ 0 થઈ જાય છે. બરાબર છે. એને હિસાબે તમે નિંદામણમાંથી જે આની અંદર જીવાતો લાગે છે અને આપણને નુકસાન કરે છે, એમાં પણ ફાયદો થાય છે. બરાબર છે. એટલે આજે તમે મરચાની વાત કરી તો આમાં તમારે 7-8 દિવસે સ્પ્રે થતો હોય તો આ મલ્ચિંગ અને ડ્રીપ હોય તો છૂટું પાણી નથી આપતા, એટલે જીવાત ઓછી આવે. એટલે 1-2 સ્પ્રે આમાં તમારે ઘટતા હશે. બરાબર. અને બીજું કે આપણે વાત કરીએ તો કે આમાં જે છેલ્લે આપણે છૂટું પાણી પાવતા હોઈએ ત્યારે આપણે 8 કલાક કે કન્ટિન્યુ આપણે આપણું ખેતર પલાળવું હોય તો કેટલા સમય લાગે? આ ફિલ્ડ ની અંદર જો ડ્રીપ ન હોય ને સાહેબ, તો અત્યારે છૂટું પાણી પૂરું જ ન થાય. એક બાજુથી ચાલુ જ કન્ટિન્યુ જ રહે છે. એક બાજુ સુકાય અને બીજી બાજુ ચાલુ થઈ જાય, પાણી પણ ઘટે. એટલે આપણે વાત કરીએ તો વીજળીનો જે ખર્ચ થાય છે એ કન્ટિન્યુ આપણે 8 કલાક ડેલી બળે. અને ટપક હોય તો આપણે કલાક કે 2 કલાક જરૂરિયાતના હિસાબે આપણે વીજળી આપણે ઉપયોગ કરી શકીએ. અને પાણી પણ ઘટે. પાણી કુવાની અંદર ખલાસ થઈ જાય. અત્યારે જે અમે પૂરું થાય છે આ ડ્રીપ 2 કલાક, 1 કલાક, 1.5 કલાક, 2 કલાક ચલાવી તો 2 એકર પૂરું થઈ જાય. 2 એકર ને પાવા માટે 1.5 દિવસ જોઈએ. છૂટું પાણી પાવું તો એટલું પાણીનો જથ્થોય ન હોય. બરાબર છે. એટલે ડ્રીપ નો ઉપયોગ તો આ એક તમારો બહુ ફાયદો થાય છે.
અમિતભાઈ, તમે અમને જણાવ્યું કે પાણીની, વીજળીની અને નિંદામણની અને ખાતરની બચત આમાં થઈ. હવે ડ્રીપનો ઉપયોગ કરવાથી બીજા તમારે કયા કયા ફાયદા થાય છે એ થોડું જાણવું છે મારે. ડ્રીપ ઇરિગેશન થી સાહેબ પાણીનું અને આપણે ફર્ટિગેશન એટલે ખાતરનું હા એ પ્રોપરલી મેનેજમેન્ટ આપણે ટાઈમ પ્રમાણે કરી શકીએ, હા, જેથી કરીને ઉત્પાદનની અંદર આશરે ડબલ જેટલો વધારો થઈ જાય છે. વધારો થઈ જાય. તમે જો રેડ પાણી આપતા હો તો તમે પ્રોપરલી ખાતર ન આપી શકો. બરાબર. નિંદામણ હોય તો એના માટે લેબર અંદર નાખો, જમીન ખોટી ટાઈટ થાય, ઊંડાય, પાણી વધારે થઈ જાય. તો આની અંદર જે ફ્લાવરિંગ લાગે, મરચા લાગે, એ ડ્રોપિંગ થવાનો પ્રશ્ન થાય. ડ્રીપ ની અંદર એ ન થાય, જેથી કરીને ક્વોલિટી અને ઉત્પાદન એ પ્રોપરલી ડબલ થઈ જાય. એટલે મતલબ આપણને એ ઉત્પાદનમાં તો ફાયદો થાય જ છે. હવે બીજી એક વાત પૂછું કે ઉત્પાદન વધે છે અને ક્વોલિટી વાળું ફળ પણ આવે છે મરચું, તો માર્કેટમાં પણ તમને એમાં રેટ સારા મળે કે ના મળે? બહુ સારા મળે. બરાબર છે. અત્યારે મરચાનો ભાવ આજની તારીખમાં ગણો તો 8,000 રૂપિયા 20 કિલો સૂકા લાલ મરચાનો ભાવ છે. બરાબર. ગોંડલ એપીએમસી આ વર્ષની અત્યારે હાલમાં આજની તારીખમાં. બરાબર. જો તમારે ઈ ડિસક્વોલિટી હોય તો ઈ 2,000 રૂપિયાના 20 કિલો પણ જઈ શકે. બરાબર છે. તો ડ્રીપ ઇરિગેશન ની અંદર ફર્સ્ટ ક્વોલિટીની મર્યાદા જાજી રહી જાય. એટલે આપણે ઉત્પાદન ફરક પડે અને રેટમાં બી ફરક પડે, મરચા સારા નીકળે. અને જેટલું આપણે હવે એક બીજી વાત કે ટપકમાં જે તમે ઉત્પાદન લો છો અને જે ટપક વગર તમે ઉત્પાદન લેતા આમાં કેટલો એમ ડિફરન્સ જોવા મળે છે? ટપક વગર ઉત્પાદન લઈને સાહેબ તો એની અંદર અમારે 16 ગુઠાનો વીઘો હોય તો એની અંદર આશરે 20 મણ જેવો સૂકો માલ અમારા હાથમાં આવતો. 20 મણ. આ મલ્ચિંગ અને ટપક બેયનો ઉપયોગ કરી છે ને તો 50 મણ પ્લસ પણ ખેડૂતો વહી જાય છે. મતલબ ખેડૂતની મહેનત મેનેજમેન્ટ ને મહેનત. બરાબર છે. એટલે ડબલ કરતા પણ થોડુંક વધારે ઉત્પાદન લઈ લઈએ છીએ. અમિતભાઈ, તમે આટલા ઘણા વર્ષથી ટપક સિંચાઈ પદ્ધતિ ઉપયોગ કરો છો અને પ્રીમિયર ઇરિગેશનની ટપક તમે વાપરો છો, તો આ ફિલ્ડમાં કે તમારે કોઈ પણ ફિલ્ડમાં પ્રીમિયર ઇરિગેશનના ટપકમાં તમને ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય ને તમને સર્વિસ કેવી મળી છે એ થોડું જાણવું છે મારે. સાહેબ, આ ઓપન ફિલ્ડની વસ્તુ છે, ખેતરની. બરાબર. તો અહીંયા તો જંગલી જનાવર, માણસો, લેબરના છોકરાઓ આતે ક્યારેક નુકસાન થઈ જાય. બરાબર. અથવા વાલ બંધ હોય અને પ્રેશર થી પણ નુકસાન થઈ જાય. બરાબર છે. પણ પ્રીમિયર નું વાપરવા પાછળનું કારણ મારી હાજરી અહીંયા ફિલ્ડ ઉપર હોય તોય ભલે અને ન હોય તોય ભલે, અમારા જે ડીલર અહીંના ગોંડલ તાલુકાના ડીલર પ્રીમિયરના અને એના એમ્પ્લોય એ પાવરફુલ સર્વિસ આપે છે. હું બહાર હોઉં તો પણ બ્લોકેજ થયું, કાંઈ ફિલ્ટર આતે અથવા ડ્રીપ ની અંદર કાંઈ તૂટફૂટ થઈ તો એ લોકો પાવરફુલ સર્વિસ કલાક 2 કલાકની અંદર પહોંચાડી દે છે. ખાલી તમે ફોન કરી દો છે કે મારા ફિલ્ડમાં આ પ્રોબ્લેમ છે. એટલે એની સર્વિસ બહુ વેલ એન્ડ ગુડ છે. બરાબર છે. અમિતભાઈ, આ મેં તમારું ફિલ્ડ જોયું, લગભગ ઘણું મોટું છે. આ 2-3 એકર જેટલું આ ખેતર છે અને આનું જે તમે મેનેજમેન્ટ કે ટપકમાં પાણી અને ખાતર એ કઈ રીતે તમે આમાં જોડાવો છો એ મને તમે બતાવો. આ ખેતરનું મેનેજમેન્ટ છે ને સાહેબ, પોલાફૂણે આખું એનું હેડ યુનિટ છે. બરાબર. હાલો તમને બતાવું કે ત્યાં પાણી ખાતર કેવી રીતના ચડાવવાનું હોય અને પાણી કેવી રીતના નીકળતું હોય. ઓકે. હા. અમિતભાઈ, આપણે ખેતરમાં ત્યાં હતા ને ત્યાંથી આવતા આપણને ઘણો સમય લાગ્યો અને આપણા મેઇન યુનિટ પર આપણે આવ્યા છે અહીંયા આપણે. તો આમાં તમે કઈ રીતે આમાં મશીનો કામ કરે છે મને થોડું સમજાવો. જો સાહેબ, આ પાણી કુવા ઉપરથી આવે છે, કુવા ઉપરથી અહીંયા લાઈન આવે છે. ત્યાર પછી આ બાયપાસ એક વાલ આપેલો હોય કે તમારે અહીંયા છૂટું પાણી અથવા ગમે એ પાણીનો ઉપયોગ કરવો હોય તો એ કંપની ફેસિલિટી આપે છે. બરાબર છે. ત્યાર પછી એરવાલ આવે, અને આ આખી વેન્ચ્યુરી છે ખાતર ઉપાડવા માટે કે તમારે ખાતર જે કેરબામાં કે ઓગારેલું હોય એમાં મૂકી દો. બરાબર. અને અત્યારે જે આ પ્રેશર બતાવે છે 0.5 પાઉન્ડ નું, આ ખાતર ઉપાડવું હોય તો તમે આ વાલ ને બંધ કરો આવી રીતના, એટલે એ પ્રેશર છે ને વધતું જાય. આ પ્રેશર એ વધતું જાય એટલે પાણી આમાંથી ચાલવા લાગે. એટલે વેન્ચ્યુરી ખાતર ઉપાડી લે. ખાતર ઉપાડ્યા પછી સાહેબ પાણીમાં કે જે આ ફિલ્ટર છે, ફિલ્ટર થઈને જ જાય. ખાતર ની અંદર કચરો કે પાણીમાં કચરો કાંઈ પણ આવ્યું હોય તો તમારી બ્લોકેજ નળી ન થાય એના માટે આ ફિલ્ટર આપેલું. બરાબર છે. અને ત્યાર પછી આપણે જે આ ફિટિંગ જોઈ છે ડ્રીપ ઇરિગેશન, આમાં 2 ઝોન કરેલા છે. 2 વાલ રાખ્યા છે, મતલબ આટલા એરિયામાં 2 એકર જમીન છે તો એની અંદર 2 વાલ રાખ્યા છે.
ઓકે અને આપણે જે પાણી પડે છે હા. એ મારે જોવું હોય તો એ મને બતાવો. અત્યારે આપણે લગભગ ચાલુ જ છે ને? હા ચાલુ જ છે. બરાબર છે. જો આ ડ્રીપ ની અંદર જો આ પાણી તમે જોઈ શકો. જો બરાબર છે. આવી રીતના પાણી ટપક પત્તી છે, ટપકે છે. 1 કલાકની અંદર 2 લીટર પાણી આ ડ્રીપ કાઢે. 2 લીટર વાળી છે. 2 લીટર વાળી છે. મારી પાસે પેલા 16 mm ની ડ્રીપ હતી. હા, પેલા જ્યારે લીધેલ હતી ત્યારે. અત્યારે 20 mm ની છે. આ 20 mm ની છે. તો આ લેવાનું કારણ શું કે 20 mm અત્યારે? 16 mm ડ્રીપ હતી ને સાહેબ, ત્યારે મારે વચ્ચે પાઇપ હતી, વચ્ચે પાઇપ અને ડિસ્ટન્સ વધી જતું હતું. હા, એટલે 20 mm ની લીધી એટલે આ છેડાથી ઓલા છેડા સુધી નળી પહોંચી જાય. અને આ છેડા પર જે પાણી પડે છે ત્યાં પણ પડે છે. હા, તે એક સરખું જ પડે છે. બરાબર, એમાં કાઈ ડિફરન્સ આવતો નથી. બરાબર છે. અમિતભાઈ, આજે તમે અહીંયા પ્રીમિયર ઇરિગેશનની ટપક કરો છો, એમાં તમે મને હેડ યુનિટ બતાવ્યું, ટપક બતાવી અને પાણી જે ફ્લો આવે છે એ બતાવ્યું, અને તમે મને જણાવ્યું કે આખી લંબાઈ તમે ત્યાં સુધી એક જ છેડેથી પહેલા છોડીથી તમે ટપક બનાવો છો અને એમાં 20 mm ની તમે નળી વાપરો છો. એ મને પણ ગમ્યું કે તમારું પાણી મેનેજમેન્ટ, ખાતર મેનેજમેન્ટ બધું તમારું બરાબર છે. અને મારે બીજું એ જાણવું હતું કે તમે મગફળી છે કે ડુંગળી છે કે બીજા અન્ય પાકો જે આ ટપક વગર નથી કરતા અને સ્પ્રિંકલરનો પણ ઉપયોગ તમે કરો છો, તો આમાં તમે બીજા કયા કયા ઉપયોગ કરો છો એ થોડું મને જણાવો. મારી પાસે સાહેબ પ્રીમિયર ઇરિગેશન ની રેન પાઇપ છે. ઓહો, એ જીરાની અંદર ઉપયોગ કરી છે. બરાબર. ત્યાર પછી મિની સ્પ્રિંકલર, પેલા મોટા સ્પ્રિંકલર પણ છે. બરાબર. ત્યાર પછી મિની સ્પ્રિંકલર પણ વસાવ્યા છે. ઓકે. કે જે મગફળી, લસણ ડુંગળી એની અંદર એનો ઉપયોગ કરી શકાય. બરાબર. વધારેમાં વધારે મગફળીની અંદર સ્પ્રિંકલર નો ઉપયોગ કરી છે. બરાબર. તમે મગફળી વધારે પ્રીમિયર ઇરિગેશન ના મિની સ્પ્રિંકલર, મોટા સ્પ્રિંકલર, ત્યાર પછી રેન પાઇપ અને ડ્રીપ ઇરિગેશન, આ બધી વસ્તુ આ કંપનીની અંદર અવેલેબલ છે અને એનો ઉપયોગ હું કરું છું. તમે બધી વસ્તુ ઉપયોગ કરો છો. બરાબર છે. તો ખેડૂત ભાઈઓ, જેમ અમિતભાઈએ આપણને જણાવ્યું કે પ્રીમિયર ઇરિગેશન જે ગવર્મેન્ટ સબસિડી આપતી કંપની છે અને જેમાં સારામાં સારી ISI માર્કાવાળી ડ્રીપ છે, સ્પ્રિંકલર છે, મિની સ્પ્રિંકલર છે અને હેડ યુનિટ જે બનાવી આપે છે એ બધું ગવર્મેન્ટ અપ્રુવલ અને ISI માર્કાવાળી વસ્તુઓ મળે છે. અને અમિતભાઈએ જણાવ્યું તેમ, અમિતભાઈ, આ વસ્તુ જે તમે અહીંયા ઉપયોગ કરી છે પ્રીમિયરની, એ તમને ગમી અને બીજા ખેડૂતોને કંઈક કહેવું હોય તમારા અંદરથી કે આ વસ્તુ મને વાપરું છું, તો એ તમારા અનુભવ જરાક એકવાર પાછું મને જણાવો. ખેડૂત તરીકે તમને કહું છું કે પ્રીમિયર ઇરિગેશન ની કોઈ પણ વસ્તુ લેશો તો તમે મટીરિયલ કે ક્વોલિટી બાબતમાં ક્યારેય નહીં છેતરાવ. બરાબર. એકદમ સારી. હું આજ 25 વર્ષથી આ વસ્તુ વાપરું છું એટલે મને ખબર છે કે બહુ સારી ક્વોલિટી ની આવે છે. એટલે ગુજરાતના કોઈ પણ ખેડૂત એને બિંદાસ પ્રીમિયર ઇરિગેશન ની વસ્તુ વાપરે. બરાબર. એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. તો થેન્ક યુ ખેડૂત ભાઈઓ. અમિતભાઈએ એમના અનુભવો અહીંયા શેર કર્યા અને આપણને બતાવ્યા, એ બદલ અમિતભાઈનો પણ આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ઓકે, નમસ્કાર. નમસ્કાર.